આગામી 24 કલાક બાદ થઈ જાવ તૈયાર। ગુજરાત રાજ્યની અંદર શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। તેમજ તમે જોઈ શકો છો કે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર, જેમાં અરબી સમુદ્રની અંદર અસના નામનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે, તો બંગાળની ખાડીની અંદર એક મોટું ડિપ્રેશન જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલું આ ડિપ્રેશનનો વ્યાપ અત્યારે વાવાઝોડા કરતાં પણ વધારે જોવા મળી રહ્યો છે, જેના પગલે હવે પછી ફરી એકવાર બંગાળની ખાડી ગુજરાત ઉપર આવશે વરસાદ। તો બીજી તરફ મિત્રો છેલ્લી 6 કલાકની અંદર મોટા સમાચાર કે કચ્છના કાંઠાના વિભાગો પરથી આગળ ચાલી રહેલું છે અસના નામનું વાવાઝોડું, સાથે તેમની દિશાને લઈને મોટા બદલાવો જોવા મળી શકે છે। અત્યારે આ વાવાઝોડું મિત્રો કચ્છના નળિયાથી લઈને 360 કિલોમીટર પ્રતિ દૂર છે તે સમુદ્રની અંદર જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ પાકિસ્તાનના કરાચીથી 260 કિલોમીટર દૂર અત્યારે આ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું મિત્રો આગામી કલાકની અંદર ઓમાન તરફ ત્રાટકવાનું શરૂ થશે અને ત્યાર પછી ઓમાન તરફની દિશાની છેલ્લી 6 કલાકમાં મોટા બદલાવો જોવા મળી શકે છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની સાથે અરબી સમુદ્રના અસના નામના વાવાઝોડાની દિશાને લઈને હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધી શકે છે। તો બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન અને ભારતીય મોસમ વિભાગ તરફથી નવા વરસાદના અને નવા રાઉન્ડને લઈને કયા જિલ્લાની અંદર મિત્રો ભારે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યારે એક અતિ ભારે વરસાદને લઈને છે તે આગાહી વ્યક્ત કરી છે। તો મિત્રો સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ અત્યારે છે તે આગાહી આપી છે। જોકે મિત્રો અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ખાસ કરીને મિત્રો અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેમના કારણે તમને દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલાં મળતા રહે। જો કે મિત્રો અત્યારે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે મેઘતાંડુ જેવો વરસાદી અત્યારે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ છે તે અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે અને અત્યારે મિત્રો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વાવાઝોડાની અસર અત્યારે થોડીક જોવા મળી રહી છે અને આ વાવાઝોડું અત્યારે ગુજરાતથી ખૂબ જ કચ્છના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાંથી દૂર ચાલી ગયું છે, પરંતુ હજી પણ અત્યારે વાવાઝોડાની અંદર જોવા મળી રહ્યું છે હવામાન સાથે। મિત્રો અત્યારે હવામાન વિભાગે પણ અત્યારે છે તે આ વાવાઝોડાના કારણે આનું નામ આપ્યું હતું આસના નામનું વાવાઝોડું। સાથે મિત્રો આવનારી 24 કલાક સુધી પણ હજુ તીવ્રતા છે તે આ વાવાઝોડું જાળવી રાખશે અને મિત્રો 24 કલાક બાદ આ વાવાઝોડું મિત્રો નબળું પડવાની શરૂઆત થઈ જશે। તો બીજી તરફ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર મિત્રો આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર આગળ ધકેલાય એ પહેલાં તો બંગાળની ખાડીમાં બનેલું વેલ માર્ક લો પ્રેશર આજે ડીપ ડિપ્રેશન સુધી કેટેગરીમાં થઈ ચૂક્યું છે અને મજબૂત આ ડિપ્રેશન એક મિની વાવાઝોડામાં જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે એમનો વ્યાપ છે તે અત્યારે બંગાળની ખાડીથી લઈને જેમાં ખાસ તેલંગાણા, આંધ્રપ્રદેશના લાગુ વિસ્તારથી, હૈદરાબાદથી આ જ સાથે જે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ છે તેમના લાગુ વિસ્તાર છે એમની ઉપર અત્યારે છે તે કેન્દ્ર અને આજે આવતીકાલ દરમિયાન પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે એ જાણીએ તો પહેલાં મિત્રો અત્યારે આપણે જો આજનું હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો મોડી રાત્રિ દરમિયાન છે એ અત્યારે ગુજરાત માટે કયા જિલ્લાઓની અંદર હજુ પણ જોવા મળી શકે છે વરસાદી વાતાવરણ। અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે મિત્રો અરબી સમુદ્રની અંદર અસના નામનું વાવાઝોડું જેમની અસર અત્યારે અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે, તો ગુજરાતની અંદર પણ ભરૂચના, સુરતના અને અમુક છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિ પણ અત્યારે જોવા મળી રહી છે। તો બીજી તરફ ગુજરાતના અત્યારે દક્ષિણી અને પૂર્વ લાગુ વિસ્તાર છે ગુજરાતના એ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, ખાસ કરીને મધ્યપ્રદેશના વિસ્તારની અંદર પણ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમના ભેજવાળા પવનો છે એ પણ હવે વરસાદની ગતિવિધિ શરૂ કરતા હોય એ પણ જોવા મળી રહ્યા છે। તો સૌથી પહેલા મિત્રો આપણે જાણીએ
તો મિત્રો ગુજરાતની અંદર ગત 24 કલાકની અંદર ભારતના અન્ય રાજ્યો સહિત કયા વિસ્તારોમાં કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, જેમાં મિત્રો 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર કચ્છના પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય ગુજરાતના અમુક ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. બાકી વરસાદની ગતિવિધિ ભારે ઘટાડો જોવા મળશે. તડકો અને વરાપનો માહોલ નીકળ્યો છે. તો મિત્રો બીજી તરફ પણ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વરસાદી સિસ્ટમના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા લાગુ વિસ્તારની અંદર, તેલંગાણા લાગુ વિસ્તારની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદના એંધાણો પણ જોવા મળી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે 31મી ઓગસ્ટના દિવસે આવનારી કલાકોને લઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં નથી આવી, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય મોસમ વિભાગ તરફથી જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો છે, જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણાની અંદર આજે ખાડીવાળા જે સિસ્ટમમાં ડીપ ડિપ્રેશનની અસરો જોવા મળી છે, જે અંતર્ગત ભારે વરસાદ રાજ્યની અંદર વોર્નિંગ સિગ્નલ છે તે આપવામાં આવી ગયું છે. રેડ એલર્ટ સાથે મિત્રો છે તે અત્યારે ઓડિશા લાગુ વિસ્તાર છે, સાથે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્રથી લઈને કર્ણાટકના પંથકો છે, એ બધા પંથકોમાં વરસાદને લઈને અત્યારે મિત્રો તીવ્ર ઓરેન્જ એલર્ટ અને મધ્યપ્રદેશના લાગુ વિસ્તારોમાં આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો બીજી તરફ આવતીકાલે 1 સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર IMDની તરફથી વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારની અંદર મિત્રો રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ પણ મિત્રો સપ્ટેમ્બરના દિવસે ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ ખૂબ જ મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો સુધી છે તે જોવા મળી શકે છે, જે લો પ્રેશરની અંદર રહેશે. લો પ્રેશરના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર 2 તારીખે વરસાદનું જોર સૌરાષ્ટ્રના પણ ભાગોમાં જોવા મળશે, જેને લઈને તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યારે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ IMD તરફથી આપવામાં આવ્યું છે. તો બાકીના કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટના સિગ્નલો છે એ પણ અત્યારે આપી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની અંદર આવતીકાલે વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે અને 3 સપ્ટેમ્બરનું પણ તમે આપણે જો નજર કરીએ તો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે અને સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં યલો એલર્ટ. અને 4 તારીખના રોજ તમે જોઈ શકો છો કે મેપની અંદર જેમાં મિત્રો ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડના સૌથી વધારે અસર જોવા મળશે, જેના કેટલાક ભાગોમાં અમુક ભારે ભાગો છે એમાં અતિ ભારે વરસાદને લઈને એંધાણો છે એ જોવા મળ્યા છે, જેમાં પણ મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છના પણ ઘણા ભાગોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે અને વરસાદી રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય, પરંતુ છૂટાછવાયેલા પંથકો પર મિત્રો વરસાદ પડી શકે છે તેવી સંભાવના પણ અત્યારે છે એ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેરાત કરવામાં આવી છે. હવે પછી મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં સક્રિય બનેલું ડીપ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે, કઈ દિશા તરફ તે મિત્રો 1 સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધતી જોવા મળશે. મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપર ભારે વરસાદની જે આગાહી રહેલી છે, જે મિત્રો આજે અમે તમને આ વાતાવરણને લઈને છે તે સમાચાર આપીશું. તો ખાસ કરીને આવતીકાલે મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર, ગુજરાતના સરહદી વિસ્તારની અંદર પણ શરૂ થવા જશે વરસાદની ગતિવિધિ. આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે 2 સપ્ટેમ્બરના બપોરના સમયગાળા બાદ પણ ગુજરાતના દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરીય ગુજરાતના લાગુ પૂર્વ વિસ્તારોમાં પંથકોની અંદર મિત્રો વરસાદની શરૂઆત થઈ રહી છે, અને જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો વડોદરા, આણંદ, અમદાવાદ, આ સાથે ભરૂચના વિસ્તારો હોય, દાહોદના પંથકો હોય, છોટા ઉદેપુરના લાગુ વિસ્તાર હોય, દક્ષિણી ગુજરાતના લાગુ વિસ્તાર હોય, તાપી લાગુ વિસ્તાર હોય, તે બધા પંથકો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે. સાથે મિત્રો ભારે વરસાદને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર સહિત અમુક ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકો, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે છે. અને 3 સપ્ટેમ્બરના દિવસે મિત્રો રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ
ખાબકવાને લઈને અત્યારે એધાનો છે એ દર્શાવવામાં આવ્યા છે, જેમાં દક્ષિણી ગુજરાતમાં સુરત લાગુ વિસ્તારમાં નવસારી વ્યારા પંથકોની અંદર ભારેથી ભારે વરસાદ ખાબકવાને લઈને સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગર લાગુ બોટાદ જસદણ રાજકોટ સહિતના પંથકોની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને નવા રાઉન્ડ જોવા મળી શકે છે. કચ્છના પંથકોની અંદર પણ મિત્રો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે 3 તારીખના દિવસે છૂટાછવાયેલા પંથકોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો જોવા મળશે ભારે તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ. તો મિત્રો બીજી તરફ પણ તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો 4 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ જામેલું જોવા મળ્યું છે. આમ ગુજરાતમાં મિત્રો રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો 2 તારીખે શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીના વરસાદ છે તે ખાબકવાને લઈને 5 સપ્ટેમ્બર સુધી છે તે આશા વ્યક્ત કરવામાં આવી છે વરસાદની, જેમાં ગુજરાતના કચ્છ સુરત સાથે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર સાથે પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તરની ગુજરાતમાં જે કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ પણ હજી 1 અઠવાડિયા સુધી લાંબો ચાલી શકે છે અને આજે અને આવતીકાલ ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ઓછી રહે, પરંતુ 2 તારીખથી ફરી બંગાળના ઉપસાગરની અંદર વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મેઘગર્જના સાથેના લાવશે ભારે વરસાદ. અને મિત્રો જેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને કોઈ વોર્નિંગ જોવા નથી મળી, પરંતુ 1 તારીખ એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પૂર્વ લાગુ વિસ્તાર છે 3 મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો છે ભારે વરસાદનું અનુમાન છે યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો છોટા ઉદેપુર લાગુ વિસ્તાર પંચમહાલ જિલ્લાની અંદર પણ અત્યારે ભારે વરસાદને લઈને અત્યારે છે તે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો 2 તારીખ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે, જેમના કારણે 2 સપ્ટેમ્બરના બપોરના સમયગાળા બાદ ગુજરાત રાજ્યની અંદર સાચો આ વરસાદનો રાઉન્ડનો ખેલ શરૂ થાય, અને જેને લઈને ગુજરાતના હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો કે ખાસ 2 તારીખના દિવસે દક્ષિણ ગુજરાત જેમાં ભરૂચ નર્મદા જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાવનગર, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી સહિતના જે ભાગો છે ત્યાં અત્યારે યલો એલર્ટની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને 3 તારીખ અને 4 તારીખના દિવસે પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળી શકે છે, જે પંથકોમાં યલો એલર્ટ અને મધ્ય ગુજરાતમાં આણંદ લાગુ વિસ્તાર ભરૂચ પંથકો ની અંદર 4 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતમાં આ પંથકોમાં અતિ ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ એટલે કે હવામાન વિભાગે છે એ મિત્રો જાહેર કરી દીધા છે. સાથે જ તમે જોઈ શકો છો કે અન્ય પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એલર્ટોની ચેતવણી છે એ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આ વરસાદી રાઉન્ડ 5 થી 6 દિવસ સુધીના ચાલશે, એટલે કે 5 થી 6 સપ્ટેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જેમાં કચ્છની અંદર વરસાદી રાઉન્ડ આવશે એનો વારો ગુજરાતના જે કચ્છના જિલ્લાઓ હશે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ઉત્તર સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર, મોરબી, મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ આવેલા છે જિલ્લાઓની અંદર 5 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદથી લઈને હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી છે તે અત્યારે આપી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે એડવાન્સરી પણ જાહેર કરી દીધી છે. તો મિત્રો આવતીકાલે પણ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ, અને મિત્રો 2 તારીખ પણ છે અને વધુ તીવ્રતા, અને 5 તારીખ સુધીમાં મિત્રો આ વરસાદ છે એ સંપૂર્ણપણે સંભવિત થશે. મિત્રો હવે પછી આપણે જો અરબી સમુદ્રની અંદર સક્રિય અત્યારે અસના નામના વાવાઝોડાની દિશાને લઈને જાણકારી મેળવીએ તો છેલ્લી 6 કલાકની અંદર આ વાવાઝોડાની દિશામાં મોટો ફેરફાર જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો ભારતીય ઇન્ડિયન એટલે કે મિત્રો ઇન્ડિયા મોન્સૂન વિભાગ દ્વારા અત્યારે છે તે ટ્રેક અહીં બતાવવામાં આવ્યો છે, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગો ઉપરથી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના ફોર્મની અંદર આવીને ગુજરાત ઉપર ડિપ્રેશનના ફોર્મમાંથી કચ્છના કાંઠાના લાગુ વિસ્તાર છે તેમાં અત્યારે વાવાઝોડાની અસર જોવા મળી છે. અત્યારે આ સિસ્ટમ વાવાઝોડાની અંદર અસના નામના વાવાઝોડામાં સક્રિય ઉત્તરીય અરબી સમુદ્રમાં જોવા મળે છે. છેલ્લી કેટલીક કલાકથી મિત્રો
વાવાઝોડું ઓમાન દેશ તરફ ત્રાટકવાની સંભાવના રહેલી છે, પરંતુ છેલ્લી 6 કલાકની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. અને મિત્રો આ વાવાઝોડું દરિયાની અંદર જ એટલે કે મિત્રો હવે તે દરિયાની અંદર મારફતે આગામી 24 કલાકમાં નબળું પડતું જોવા મળી શકે છે અને ડિપ્રેશનના ફોર્મની અંદર પરિવર્તિત થતું જોવા મળે છે. ત્યારબાદ હવે ધીમી ગતિએ અરબી સમુદ્રમાં આ એક નવા એવા એક નબળું છે તે પડી જશે અને અરબી સમુદ્રની અંદર મિત્રો લુપ્ત થતું જોવા મળી શકે છે આ સાયક્લોનિક સિસ્ટમ. અને મિત્રો અરબી સમુદ્રના ભાગો ઉપર સક્રિય જે છેલ્લી 6 કલાકની અંદર મોટા બદલાવો થઈ શકે છે, જે ઓમાન દેશ ઉપર ત્રાટકવાનું હતું, પરંતુ હવે અરબી સમુદ્રની અંદર જ નબળું પડે તેવી હવે પૂરી સંભાવના જોવા મળે છે. અને જ્યાં જે અહીં તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તરીય અરબી સમુદ્રની અંદર સક્રિય બનેલા અસના નામનું વાવાઝોડું આગામી 24 કલાક સુધી પોતાની તીવ્રતા જાળવી રાખતું, પરંતુ મિત્રો અત્યારે તે તરફ 24 કલાક બાદ અત્યારે મિત્રો કહી શકાય કે દક્ષિણ ગુજરાતની દિશાઓ તરફ કવર થતી જોવા મળે છે અને રાત્રિ દરમિયાન તે નબળું પડી જશે. અને 2 સપ્ટેમ્બરના દિવસે ઓમાનના દરિયાની અંદર એક લો પ્રેશરમાંથી સક્રિય બનીને આગળ લો પ્રેશરમાંથી પણ અપર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમની અંદર સક્રિય બનીને અરબી સમુદ્રની અંદર જ મિત્રો આ વાવાઝોડું વિખોરાઈ જશે અને તેવી સંભાવના જોવા મળે છે. અને આ રીતે મિત્રો અસના નામના વાવાઝોડાની દિશામાં મોટા ફેરફાર જોવા મળશે. તે પછી આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર લુપ્ત થતું જોવા મળી શકે છે. હવે મિત્રો પછી આપણે જો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને આવનારા 24 કલાકને લઈને અત્યારે જો વરસાદી માહોલ ઉપર નજર કરીએ તો આવનારી 24 કલાક દરમિયાન અંબાલાલ પટેલે પણ સપ્ટેમ્બર મહિનામાં એક નવી આગાહી કરી છે. ભૂક્કા બોલાવે તેવા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં આગાહીમાં તેમણે કહ્યું છે કે આ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપતા એમણે જણાવ્યું કે મિત્રો હવે 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે, જેમાં દક્ષિણી ગુજરાતના અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું હતું કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી, ઉત્તરીય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરેલી છે. તો બંગાળના ઉપસાગરમાંથી આ સિસ્ટમ મહિનાની અંદર ઉપર અત્યારે છે તે મિત્રો જોવા મળી શકે છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ જોવા મળી શકે છે. જેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને 3-4 સપ્ટેમ્બર સુધી મિત્રો રાજ્યની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે. બીજી તરફ મિત્રો જો બંગાળની ખાડીમાંથી આવનારી ડિપ્રેશનવાળી અત્યારે છે તે સિસ્ટમ નબળી પડશે અને લો પ્રેશરના ફોર્મમાં ગુજરાત ઉપર ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ આપી શકે છે. વરસાદી રાઉન્ડ અને જેમને જોતા મિત્રો એમને કહ્યું છે કે સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના પંથકોમાં જોવા મળશે. અને ખાસ કરીને હવે પછી જે ગુજરાત ઉપરથી વાવાઝોડું આગળ તરફ ધકેલાઈ ચૂક્યું છે અને ગુજરાત ઉપર હવે અસના નામના વાવાઝોડાની કોઈ અસર જોવા નથી મળી, જેમના કારણે મિત્રો હવે મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે છે એ ગુજરાત રાજ્ય માટે હવે આગામી 24 કલાક માટે દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. જેમના કારણે મિત્રો હવે આગામી કલાકોમાં પણ ગુજરાતમાં હવે ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી આ જ રોજ માટે દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે ખાસ કરીને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગાહીની છે એ જાણકારી અત્યારે દર્શાવવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વાવાઝોડાના કારણે હવે ગુજરાતમાં જાણે આભ ફાટશે એવા પણ અત્યારે, કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું